નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ માથાનું દાન। કૌશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે। દુઃખીને એ શરણ દેનારા અને દીનના એ પિતા માતા એવા એના યશોગાન ગવાતા અને પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતા। કાશી નગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે। દેવાલયોમાં ઘંટારાઓ બજે છે, લોકોના ટોળે ટોળા ગીતો ગાય છે। જય કૌશલપતિ। સાંજને ટાણે સ્ત્રીઓ પોતાના આંગણામાં દીપમાળા પ્રગટાવી છે અને કાશીરાજ પૂછે છે, આ બધી શી ધામધૂમ છે? પ્રધાન કહે છે, કૌશલના ધણીનો આજે જન્મદિવસ છે। મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે છે? મહારાજ, પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહીં પણ જગતના આખાના હૃદય ઉપર રાજ કરે છે। એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે। એમ કાશીરાજે દાંત ભીંચ્યા અને ઈર્ષ્યાથી તેનું હૃદય સળગી ઉઠ્યું। ચૂપચાપ એકવાર કાશીની સેનાએ કૌશલ ઉપર સાપો માર્યો। સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા અને સેના વિનાનો એ નાનો રાજા કૌશલેશ્વર બીજું તો શું કરે, પણ ખડક ધરીને રણે ચડ્યો અને હાર્યો। લજ્જા પામીને જંગલમાં ગયો અને પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા અને કૌશલનું આખું રાજ મેં કબજે કર્યું છે, એની રિદ્ધિ સિદ્ધિ મારી પ્રજા ભોગવશે। એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ। એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામયની વાટ જોતો રહ્યો। પ્રજાએ હાહાકાર કરી મૂક્યો। ઘેર ઘેર તે દિવસે શોક પડાયો। રાજાની ઈર્ષ્યાનો ભડકો વધુ ભીષણ બન્યો અને દેશ દેશમાં એને પડો વજડાવ્યો કે કૌશલના રાજાનું માથું કોઈ લાવી આપે તો એને 100 મણ સોનું આપવું અને દેશમાં ધિક્કાર ધિક્કાર થઈ રહ્યું। જંગલમાં એક ભિખારી ભટકતો હતો અને એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું, એ વનવાસી, કૌશલ દેશનો રસ્તો કયો? અને ભિખારીએ નિશ્વાસ નાખીને કહ્યું, હાય રે અભાગી દેશ ભાઈ, એવું તે શું દુઃખ પડ્યું છે કે તું બીજા સુખી મુલક છોડીને દુઃખી કૌશલ દેશમાં જાય છે? મુસાફર બોલ્યો, હું એક ખાનદાન વણિક છું। ભરદરીએ મારા 12 વહાણ ડૂબી ગયા છે। મારે માથે કરજનું કલંક છે। મન તો ઘણું થાય છે આપઘાત કરવાનું, પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય? હે વનવાસી, એટલા માટે હું કૌશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ, એની મદદ લઈને ફરી વેપાર જમાવીશ, કમાઈને કરજ ચૂકાવીશ। એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું। તરત એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા। એ બોલ્યો, હે મુસાફર, તારો મનોરથ પૂરો થશે, મારી સાથે ચાલીશ? અને બંને જણા ચાલ્યા ગયા। કાશીનગરમાં પહોંચ્યા અને રાજસભામાં દાખલ થયા। એ જટાધારી ભિખારીનો મોં ઉપર કોઈ રાજવી કાંતિ ઝલકતી હતી અને કાશીરાજની આંખોએ એ કંગાલ ચહેરા ઉપર ચોંટી। એને પૂછ્યું, કોણ છો? શા પ્રયોજનથી અહીં આવેલ છો? ભિખારી કહે, એ રાજન, સુખ સમાચાર દેવા આવ્યો છું। શું? કૌશલ રાજનું માથું લાવનારને આપ શું દેશો? ક્યાં છે? ક્યાં છે? લાવ જલ્દી। 100 મણ સોનું આપું, 2.5 મણ સોનું આપું, ક્યાં છે એ માથું? રાજાજી, 2.5 મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો। રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થર શું ભૂલી ગયા? ઝીણી નજરે નિહાળી લો આ કૌશલ રાજનું મોઢું કે બીજા કોઈનું? કૌશલના સ્વામી, હું આ શું જોઉં છું? આ તે સત્ય છે કે સ્વપ્ન? સ્વપ્ન નહીં રાજા, સત્ય જુઓ છો।
ચાલો જલ્દી ખડક ચલાવો અને આ વણિકની આબરૂ લૂંટાય છે. ઘડીવાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા અને પછી એને મોં મલકાવીને કહ્યું, વાહ વાહ કૌશલપતિ, મારું આટલું માન ખંડન કર્યું ને હજી એ શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ યુક્તિ જમાવી છે કે? ના ના, હવે તો આપની એ બાજીને હું ધૂળ મેળવીશ. આજના નવીન રણસંગ્રામમાં તે હું જ આપને હરાવીશ. એટલું કહી એ જર્જરિત ભિખારીના મસ્તક પર કાશીરાજે મુંગટ પહેરાવ્યો, એને પોતાની બાજુએ સિંહાસને બેસાડ્યો ને પછી ઊભા થઈ અને સન્મુખ જઈ અંજલિ જોડીને કહ્યું, એ કૌશલરાજ, રાજ તો પાછું આપું જ છું, પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું અને બદલામાં તમારું માથું લઉં છું, પણ ખડકની ધાર પર નહીં, મારા હૈયાની ધાર પર. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.